વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણીનો વેડફાટ. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણીનો વેડફાટ. ત્યારે પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા પાણીનો વેડફાટ. ત્યારે લાખો લીટર પાણી વહેતું રહ્યું. જ્યાં રોડ ઉપર આ પાણી વહેતું રહ્યું ત્યારે ડ્રેનેજ લાઇનમાં દર મહિને થાય છે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ. ત્યારે નબળું કામ કરતા હોવાના સ્થાનિકોના આક્ષેપ. ત્યારે સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં, જ્યાં તંત્રના પાપે લાખો ગેલન લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ત્યારે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે સમગ્ર મામલે ઓપરેટરનું નિવેદન, જ્યાં આજ સવારથી જ પાણી લીકેજ થાય છે તેવું ઓપરેટરે જણાવ્યું. ત્યારે રિપેરિંગ કરવા માટે બોલાવેલા છે આજે જઈશ તેવું કહ્યું ઓપરેટરે. જ્યાં અઠવાડિયા પહેલા જ રિપેરિંગ કરાવ્યું હતું તેવું ઓપરેટરે જણાવ્યું છે. ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એક બાજુ પાણીથી લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે વડોદરાના કારેલીબાગના આ દ્રશ્યો છે, જ્યાં પાણીનો લાખો ગેલન પાણી છે એનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. આ ઘટના છે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કે જ્યાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. લાખો લીટર પાણી વહી રહ્યું છે રોડ ઉપર અને ડ્રેનેજ લાઇનમાં પણ દર મહિને જેથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે નબળું કામ હોવાથી સ્થાનિકોના આક્ષેપો. ત્યારે સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં. સવારે 9 વાગે પાણીની લાઈન આપણે ચાલુ હતી, એમાં સાંધા લીકેજ થયા છે ને આજે સાંજ લગીન થઈ જશે. અત્યારે કામગીરી ચાલુ જ છે મારી. અત્યારે પંપમાં આવ્યો છે એ કામગીરી ચાલુ જ કરાવું છું. એ અત્યારે આ તો પાણીની લાઈન છે, ગમે ત્યારે પણ લીકેજ થઈ શકે, આપણને ખબર ના પડે. એટલે અમે લોકો સવારે જોયું પાણી નીકળતું હતું, પણ અત્યારે પંપો અમારી લાઈનો ચાલી હતી. એ પબ્લિકને પાણી આપવા માટે અમે 12:30 લગીને પાણી ચાલુ રાખ્યું છે. હવે બંધ થઈ ગયું છે પાણી, હવે કામગીરી કરવા ચાલુ કરીશું. સવારે 9 વાગે પાણીની લાઈન આપણે ચાલુ હતી, એમાં સાંધા લીકેજ થયા છે ને આજે સાંજ લગીન થઈ જશે. અત્યારે કામગીરી ચાલુ જ છે મારી. અત્યારે પંપમાં આવ્યો છે એ કામગીરી ચાલુ જ કરાવું છું. એ અત્યારે આ તો પાણીની લાઈન છે, ગમે ત્યારે પણ લીકેજ થઈ શકે, આપણને ખબર ના પડે. એટલે અમે લોકો સવારે જોયું પાણી નીકળતું હતું, પણ અત્યારે પંપો અમારી લાઈનો ચાલી હતી. એ પબ્લિકને પાણી આપવા માટે અમે 12:30 લગીને પાણી ચાલુ રાખ્યું છે. હવે બંધ થઈ ગયું છે પાણી, હવે કામગીરી કરવા ચાલુ કરીશું. સવારે 9 વાગે પાણીની લાઈન આપણે ચાલુ